જય શ્રી કૃષ્ણ. કેવડાના માલાજી આપણે જોઈએ, વિશેષતાથી જે નંદ મહોત્સવના દિવસે પ્રભુને પલ્લામાં ધરવામાં આવે છે એ. તો કેવડા આવી રીતે આપણી પાસે હોય તો એના સાઈડમાં હલકીસી નોકેલી ધારવાળા કાંટા હોય, તો એને આપણે પહેલાં આવી રીતે હલકાસાથી આપણે આગળથી આપણે ખાલી એને એમાં હાથ રાખીને આંગળીથી ખેંચશું તો પત્તી નીકળી જશે, અને પછી એની ઝીણી ઝીણી આવી રીતે સ્ટ્રીપ્સ પહેલાં તો આપણે અલગ કરી લેવાની છે. આ સ્ટ્રીપ્સ બહુ જાડી પણ ન હોવી જોઈએ અને બહુ પતલી પણ નહીં. અંદાજ એમ સમજો તો 0.5 સેન્ટીમીટરની સાઇઝની આપણે રાખીએ છીએ, અને થોડો લાંબી જ રાખવી, જેથી આપણે માલાજી એકદમ સુંદરતાથી સિદ્ધ કરી શકીએ. તો પહેલી એટલે રાઈટ અને લેફ્ટ બંને બાજુના આવી રીતના જે કાંટા નોકીલા હોય એ સિદ્ધ કરીને આવી રીતે અલગ કરી લેવા. તો આવી રીતે આપણે કેવડાની બધી પત્તીઓ અલગ કરીને પહેલાંથી જ રેડી રાખીને હવે આપણે સોયની અંદર હવે જેવી રીતે આ જે છે પત્તીઓ આપણે અલગ કરી છે એને આપણે શું કરવું, એના સેન્ટરથી આપણે એને પોરવવાનું કેવી રીતે કે આપણે પહેલાં એક પત્તીને આવી રીતે અંદાજે માપી લીધું હોય તો બરાબર. હવે આનો જે સેન્ટરનો ભાગ આવે ત્યાંથી આપણે પોરવવાનું છે. સેન્ટરથી પોરવશું તો બંને બાજુથી ઇક્વલ પ્રપોર્શન આવશે આપણું. તો હવે આવી રીતે લઈને પોરવવું. જો કોઈ ભાગ કોર્નર્સ પરથી આવી રીતે થોડોક થઈ ગયો તો ચિંતા ન કરવી, આપણે એને પછી સિદ્ધ કરી લઈશું. તો આવી રીતે પહેલાં પ્લસ સાઇન અને પછી મલ્ટિપલ સાઇન, એવી રીતે બે સાઇનની અંદર આપણે કેવડા 4 પત્તીના પોરવી લેવા. હવે આવી રીતે કેવડા પોરવી લીધા. હવે આપણે આમાં શું કરવું છે કે આની અંદર રંગ ભરવાનો, જેથી કેવડાના અંદરથી આ રંગ ચમકશે. રંગ એટલે બેઝિકલી ગુલાબ છે, કોયલ છે, જે પણ પુષ્પો આપણી પાસે સહજતાથી અવેલેબલ હોય એ ભરી શકીએ છીએ. તો આવી રીતે અત્યારના મારી પાસે ગુલાબ છે તો હું ગુલાબ લઉં છું, ને જો કોઈ પાસે એવી રીતે કોયલના પુષ્પો અવેલેબલ થતા હોય તો ખાસ કરીને કોયલ ભરવું, કેમ કે કોયલ અને કેવડો, એટલે કેવડો જે છે તે યલો કલરનો છે, તો નીલ પીતના માલાજી બહુ જ સુંદર એમાં સિદ્ધ થાય છે. તો આપણે આવી રીતે ગુલાબ છે, લાલ પત્તી છે, આવી રીતે ગુલાબની પત્તીઓ અંદર આપણે પટની જેમ ભરીએ એવી રીતે ભરી દેવી. અંદાજે એમ સમજો કે લગભગ આપણે 1.5 ઇંચ જેવી લાંબી ભરીએ. હવે આ પત્તીઓ ભરી જવા પછી આપણે કરવાનું શું છે કે બધી જ પત્તીઓને એક જેવી નીચે ઉતારી અને ફરીથી આપણે એમ લાગે જો જરૂરત હોય તો થોડી ઘણી ઓર બીજી પત્તીઓને એમાં એડ કરી લઈએ. પત્તીઓ બધી જ એક રસને એક રૂપ ઉપરની આવે એવો આપણે આગ્રહપૂર્વક ધ્યાન રાખીને કરીએ તો બહુ સુંદર માલાજી સિદ્ધ થશે. તો આવી રીતે હું ખાલી ગુલાબમાંથી પત્તીઓ જ વિભિન્ન લઈ અને બહુ વધારે એની છાંટતો નથી અને એમને પધરાવી દઉં છું, કેમ કે ઓલમોસ્ટ આ બધી જ કવર થઈ જશે અંદર, બરાબર. હવે અંદાજે આપણે જેવી રીતે મેં તમને કીધું કે લગભગ 1.5 ઇંચ 2 ઇંચ જેવું માપ આપણે રાખીએ, તો આવી રીતનું આપણે આ માપ રાખ્યું છે માલાજીનું. અને કોઈ પણ આવી હોય પત્તીઓને આપણે હલકીથી સિદ્ધ કરી લઈએ, જેથી એક સ્ટ્રેટ લુક એનો આવવો જોઈએ. તો આવી રીતે સ્ટ્રેટ લુક લાવવા માટે થોડીસી હું એને સિદ્ધ કરી લઉં. જો કોઈને સિદ્ધ ન કરવી હોય તો તેઓ પોતે પત્તીઓને વાળી બીડીની છે કે પાંદડીની પદ્ધતિથી પણ તે કરી શકે. તો હવે બધી પત્તીઓને આપણે નીચે ઉતારી હલકીસીથી ઉપરથી 1.5 ઇંચ કે 1 ઇંચ જેવી જગ્યા રાખી અને અહીંયાથી પછી જો હવે આપણે આવી રીતે જે છે તેને આપણે અહીંયાથી કેવડાને આપણે અહીંયાથી ખોસી દઈશું. આવી રીતે હરેક પત્તીને જે છે ને આપણે એક રાઈટથી લેફ્ટ, એટલે જે પત્તીને તમે અહીંયાથી પધરાવ્યું એનો સ્ટાર્ટિંગ એન્ડ અને એનો એન્ડિંગ એન્ડ બેઉને આપણે એક રસરૂપથી અંદર પધરાવાના. જો આવી રીતે આ પદ્ધતિથી આપણે એને કરતા જવાનું. જો તમે અગર આને ધ્યાનથી જોશો તો તમે એકદમ પ્રોપર ને વ્યવસ્થિત દેખાશે કે હરેક પત્તીને એકબીજાની અંદર આપણે આમાં આવી રીતે પધરાવતા જઈએ છીએ. આવી રીતે પત્તીઓને આપણે પહેલાં તો અંદર પધરાવી લીધી અને આ કેવડાના મણકા જે છે તે આપણે આવી રીતે સુંદરતાથી એક આપણે સિદ્ધ કરી લઈએ. હવે આપણે આવી રીતે આખા એક લંબગોળ આકારના આપણે આવી રીતે પટ તૈયાર કર્યા છે, અને હવે જે એક્સ્ટ્રા જે પત્તીઓ છે તેને આપણે હલકેથી આવી રીતે કાતરથી સિદ્ધ કરી લઈએ. તો સર્વપ્રથમ આપણે એ જ કરવાનું છે, આપણા જો માલાજીની લેન્થ આઈડેન્ટિફાઈ કરવાની છે અને એના ગોળ કરવા કરતાં આવી રીતે આપણે લંબગોળ કરશું તો અંદરનો રંગ દેખાશે. જો નાના કરશું તો વધારે મણકા પણ જોઈશે અને એટલો આનંદ પણ નહીં આવે ધરવામાં. તો આવી રીતે લંબગોળ મણકાનો આગ્રહ રાખીએ. હવે આ મણકા જે ભેગા આપણે સિદ્ધ થઈ જાય કે તરત જ આપણે ઉપર એના પર એક નાનકડો આપણે જેવી રીતે થાક અને મણકા કરીએ તેવી રીતે મણકાનો ભાગ આપણે ભરી લઈશું. હરી પત્તી છે, થોડા સફેદ પુષ્પો છે તે પધરાવી નાના મણકા આપણે એના ઉપર જ સિદ્ધ કરીને લગાડી દેવાના. જો આ મણકા ન પણ કરવા હોય તો કરવું શું કે આપણે હરીપત્તી અને કમલ પણ લઈ શકીએ છીએ, પણ આપણી પાસે જે સહજતાથી અવેલેબલ હોય એ સમય પર એ આપણે લઈ લેવું. ને તમે બીજું કશું જ ન હોય આપણી પાસે તો હરીપત્તી લઈને આવા મણકા, હરીપત્તી મણકા એવી રીતે પણ આનો કોમ્બિનેશન સુંદર લાગે. તો આવી રીતે મેં સફેદીની ચકરી જે કહેવાય મણકાની એ આખી ગોળ ભરી લીધી છે.
અને હવે આના ઉપર હું પછી જે છે તે મણકો ચડાવી અને આવી રીતે હું બધી જ સોઈઓ, એટલે મારા માલાજીમાં મને 6 ટોટલ લાગે છે પટ, એટલે 6 પટ એટલે આવા કેવડાના 6 પીસ. તો હું આવી રીતે 6 પહેલાં સોયો ભરી અને હું ઉપર પધરાવડાવી દઉં. તો આવી રીતે હું પત્તા જે હોય તેને આવી રીતે હું 4 ગળી કરી અને હું એના ઉપર પાછું બંધ કરી દઈશ. તો બીજું વધારે કશું જ ના, આપણે શું છે તો આવી રીતે પણ આપણે મણકા સફેદી અને હરી પટ્ટીના કરી શકીએ છીએ. તો આ જોશો તો આવી રીતે આપણે આ એક સોય રેડી થઈ ગઈ છે. આવી આપણે 6 સોય રેડી કરવાની છે. 6 સોય આપણે આવી રીતે રેડી કરશું કે આપણા સુંદરતાથી માલાજી આખા થઈ જશે. તો આપણે આવી રીતે 6 સોયના આપણે આવી રીતે એકમાં લાલ, એકમાં ગુલાબ એવી રીતે પણ લઈ શકીએ છીએ. અને તમે સળંગ મેં જેમ કીધું એમ લાલ પણ લઈ શકો. તો આવી રીતે બધી સોયો લઈ થાક વચ્ચે પધરાવી અને ઉપર આવી રીતે સોયને ઉતારી લેવાની છે. તો આવી રીતે આપણે સુંદર મજાના કેવડાના માલાજી જે નન મહોત્સવના આવે જ વિશેષતાથી બનાવી શકશું. જય શ્રી કૃષ્ણ.